ભાવનગર જિલ્લાના શિહોરમાં એક આધેડે વ્યાજખોરોના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનો તેના પુત્રે આક્ષેપ કર્યો છે। શિહોરમાં ધોળકિયા શેરીમાં રહેતા બહાદુર ગુલ મોહમ્મદભાઈ મકરાણી 55 વર્ષીય આધેડે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે। ત્યારે તેમના પુત્ર રિયાઝ મકરાણીએ આક્ષેપ કર્યો હતો કે પિતાએ વ્યાજખોરોના માનસિક ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। જો કે ઘટના બાદ નાયબ મામલતદાર એએસઆઈ હોસ્પિટલ દોડી ગયા હતા। ફળતિયા શેરીમાં રહું છું। વ્યાજખોરોની ધમકીઓથી મારા પપ્પાએ આપઘાત કર્યો છે। 5-6 દિવસથી ફૂલ પ્રેશર પૈસા અમારા દે એ સમયે ગળા લઈ લીધું। પપ્પા શું કામ કરે? ડ્રાઇવિંગ કામ કરે। કોના પૈસા છે? ક્યાંથી કોનો હતો વ્યાજખોર? રાજકોટ છે આમલામાં અશોકભાઈ કરીને છે। કેટલા પૈસા? 20,000 હતા, એને કંઈક 1.5 લાખ રૂપિયા માંગતા હતા। એમાંથી કંઈક 50,000 લખીને કીધું, પછી 20,000 આપ્યા છે એને જીકેશ મને 30,000 તમારે અત્યારે આપો। 5-6 દિવસથી ફૂલ પ્રેશર કર્યું, એની હિસાબે પપ્પા